કુંવરજીભાઈ બાવળિયા સાહેબને ચેલેન્જ આપું છું કે આવતા 10 દિવસની અંદર જો બાવળિયા સાહેબ આ 92 જણાના કેસો પાછા ખેંચાવી લેશે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ અને વિછિયાની ધરતી ઉપર પગ નહીં મૂકે। રાજકોટના જસદણ ખાતે આમ આદમી પાર્ટીના કોળી નેતા બ્રિજરાજ સોલંકી દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજરાજ સોલંકી દ્વારા જસદણના એમએલએ અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયાને ફરી ચેલેન્જ ફેંકવામાં આવી છે। સાથે જ તેમણે કુંવરજી બાવળિયાના ભૂતકાળવાળા નિવેદન પર પણ પલટવાર કર્યો હતો। આમ હવે ગુજરાતમાં કોળી સમાજના નેતાઓ વચ્ચે મોરે મોરા શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ જિલ્લાના જસદણ ખાતે સરદાર ચોકના ચિતલિયા રોડ પર ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજરાજ સોલંકી દ્વારા જસદણના એમએલએ કુંવરજી બાવળિયા પર ફરી એકવાર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે વિછિયાના 92 નિર્દોષ યુવાનો પર 307ના ખોટા કેસો છે। કુંવરજી બાવળિયા આ તમામ કેસો 10 દિવસમાં પરત ખેંચાવે। જો કુંવરજી બાવળિયા સાચા હોય તો મારી સાથે ડિબેટ કરે, લોકો નક્કી કરશે કે કોણ સાચું કે કોણ ખોટું છે। તો આ સાંભળો બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું છે। કેસો થયા છે કે પાછા ખેંચાવી લેવામાં આવે અને જો તમે એવું કહેતા હોય, તમને એવું લાગતું હોય કે બ્રિજરાજ સોલંકી જસદણ અને વિછિયાની અંદર રાજકારણ કરવા માટે આવે છે, ચૂંટણી લડવા માટે આવે છે, તો આપના માધ્યમથી હું કુંવરજીભાઈ બાવળિયા સાહેબને ચેલેન્જ આપું છું કે આવતા 10 દિવસની અંદર જો બાવળિયા સાહેબ આ 92 જણાના કેસો પાછા ખેંચાવી લેશે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ અને વિછિયાની ધરતી ઉપર પગ નહીં મૂકે। એ આપના માધ્યમથી અમને કહેવા માંગુ છું। તો હવે થોડાક સમય પહેલા કુંવરજી બાવળિયાએ બ્રિજરાજ સોલંકી પર પ્રહાર કરતા કહ્યું હતું કે કેટલાક લોકો મુજ પર તાવ આપીને ત્રેવડની વાત કરી રહ્યા છે। ભાવનગરમાં તેમનો ભૂતકાળ અને ઇતિહાસ શું છે તે પહેલા તપાસી લેવાની જરૂરિયાત છે। તો આ સાંભળો કુંવરજી બાવળિયાએ શું કહ્યું હતું। બીજાની તેવડ નથી, વાતો કરવા વાળાની ભાવનગરમાંથી આવીને શિવરાજપુરમાં મૂસું ચડાવીને કહે ને એનું તેવડ નથી। એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે। હવે ગુજરાતમાં કોળી સમાજના બે નેતાઓ કુંવરજી બાવળિયા અને બ્રિજરાજ સોલંકી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે। તો થોડાક સમય પહેલા અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ બે નેતાઓને સંયમ રાખવા અપીલ કરવી પડી હતી, પરંતુ બે નેતાઓ જાણે સંયમ જાળવવા તૈયાર ના હોય તેવું લાગી રહ્યું છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।